5 years is a time horizon which everybody should see, right? So where do we see Nifty and Sensex in 2030? तो लास्ट टाइम मैंने क्या बोला था? પેલું બે વારમાંથી એક વાર સાચું પડ્યું. नहीं, the correct way You see gave us the is calculation, yes. See, the correct way to do it is actually કે તમારે કેલ્ક્યુલેટ કરવું પડે કે ભાઈ જીડીપી કેટલી હશે. સી નોર્મલી છે ને 4-5 તમારે એના રિલેશનશિપ જોવા પડે કે ભાઈ જીડીપી કેટલી હશે, રાઈટ. અત્યારે આપણે એમ કહીએ ને કે ભાઈ $4 trillion એટલે એન્યુઅલ આઉટપુટ $4 trillion એટલે 350 લાખ કરોડનું એન્યુઅલ આઉટપુટ થયું ને આપણું. અને છેલ્લા 32 વર્ષથી 12.5 થી 13% આપણું એન્યુઅલ આઉટપુટ વધે છે. એટલે તમે એમ સમજો કે આવતા 5 વર્ષમાં એન્યુઅલ આઉટપુટ ડબલ જેવું થાય, રાઈટ. એટલે 350 લાખ કરોડની બદલે એટલે એનાથી કદાચ થોડું ઓછું થશે, પણ મોટામોટી તમે એમ ગણો કે 350 લાખ કરોડનું 700 લાખ કરોડનું આપણું જીડીપી થાય. તો 700 લાખ કરોડમાં છે ને અત્યારે જીડીપી જેટલું છે એમાંથી 4.5 થી 5% કંપનીઓનો પ્રોફિટ છે, કરેક્ટ. એટલે 350 લાખ કરોડમાંથી છે ને મારા ખ્યાલથી 16-17 લાખ રૂપિયા કંપનીઓનો પ્રોફિટ છે. એટલે તમે 700 લાખ કરોડ છે તો આગળ જતાં કંપનીઓનો પ્રોફિટ જીડીપીમાંથી વધશે કે ઘટશે, રાઈટ. નોર્મલી યુ એક્સપેક્ટ કે ભાઈ ટેકનોલોજીનો યુઝેજ છે, એફિશિયન્સી છે, મોંઘવારી, ટેક્સેશન આ બધી ચીજો ઓછી થઈ છે. એકચ્યુઅલી ટેક્સ ઘટ્યા છે આપણા, રાઈટ. તમે વિચાર કરો કે સમજો 6%, 5 થી 6% એટલે 42 લાખ કરોડ રૂપિયા એટલે 40 લાખ કરોડ રૂપિયાનો કંપનીઓનો પ્રોફિટ થાય. અને એની ઉપર તમે પી મલ્ટિપલ કરો તો 40 લાખ કરોડ ઉપર 20 ટાઈમ્સ, અત્યારે બી 20 છે ત્યારે બી તમે 20 કરો એટલે 800 લાખ કરોડનું માર્કેટ કેપ થાય. એટલે 400 લાખ કરોડ જ્યારે માર્કેટ કેપ છે, 450 લાખ કરોડ જ્યારે માર્કેટ કેપ છે, ત્યારે નિફ્ટીનું લેવલ સમજો કે 23,000 છે. તો 800 લાખ કરોડનું જ્યારે માર્કેટ કેપ થાય તો નિફ્ટીનું લેવલ કેટલું 45,000 જેવું થવું જોઈએ ને. સો સમથિંગ લાઈક દેટ. પછી એમાં 2-3 ચીજ તમારે જોવી પડે કે 20ની બદલે પી મલ્ટિપલ 25 થઈ ગયું તો અલગ જ લેવલ આવે. અને કોર્પોરેટ પ્રોફિટ 5%ની બદલે જેમ કે 2008માં કોર્પોરેટ પ્રોફિટ 8.5% હતો, તો 5%ની બદલે કોર્પોરેટ પ્રોફિટ જીડીપીમાં 6% થઈ જાય, 7% થઈ જાય. એટલે 45,000 to 60,000. 45 to 60. હા, એટલે તમારે હવે આ બધા મેં ખાલી એપ્રોક્સિમેશન એટલે બધાએ પોતપોતાનું ગણિત કરવું પડે. Samarji, your view? I agree with him because it is all about compounding rate. अगर अपने पिछले 30-35 साल का 12-13% है, ये यहाँ से बढ़ सकता है, यही रहेगा या घट सकता है. आई डोंट थिंक घटना तो पॉसिबल है. आई एम टॉकिंग ऑफ कॉर्पोरेट प्रॉफिट्स, फॉरगेट अभी मल्टीपल फॉर द टाइम बिंग. अगर प्रॉफिटेबिलिटी जैसे कोविड के टाइम पे कॉर्पोरेट प्रॉफिट्स टू जीडीपी 1.5% हो गया था, दैट वाज द ऑल टाइम लो. अब हम 1.5 से 8-8.5 तक घूमते हैं, तो अब हम वो जर्नी में आधा पहुंचे हैं. तो यहाँ से और 60% का इजाफा तो आराम से हो सकता है, एंड इट विल स्टिल बी नॉट आउटसाइड द ट्रेंड. सो देयरफॉर अगर ये गणित लगाएं तो एट 12-13% कंपाउंडिंग ऑफ प्रॉफिट्स, even in case you don't have any multiple expansion, the market should double in the next 5 years. Easily, right. So, and India is a market which will give you, अगर 12% की आपकी नॉमिनल जीडीपी ग्रो कर रही है, तो भाई साहब आपका शेयर बाजार का अभी भी लॉन्ग पीरियड रिटर्न उसके आसपास ही है. तो ये अगर एफिशिएंसी, टेक, इनोवेशन, ये सब, तो इसका ग्रेडियंट थोड़ा बढ़ सकता है. भले ही 1-2% बढ़े, लेकिन इट विल डू दैट इम्पैक्ट ऑन द लॉन्ग पीरियड. सो देयरफॉर यहाँ से टू मेक अ केस कि ये 12-13% की कंपाउंडिंग घट जाएगी, अभी तो ऐसा कुछ लग नहीं रहा. સો એકચ્યુઅલી છે ને આપણે રોકાણકારોને એમ સમજાવવું પડે કે ભાઈ કંઈ નહીં કરવાના. સી નોર્મલી વોટ હેપન્સ ઇઝ કે જેમ કીધું ને કે 32 વર્ષમાં કમ્પાઉન્ડિંગ 13-14% છે, રાઈટ. અત્યારે બી આપણે એમ કહીએ છીએ કે ભાઈ એટલું તો જાળવાઈ રહેશે, રાઈટ. એટલે તમે 2030 કહો, અત્યારે 23,000 નિફ્ટી હોય તો 45 થી 60,000ની વચ્ચે આવવું જોઈએ. તો આ બધી નિફ્ટીની અને નોમિનલ જીડીપી ને નિફ્ટીની વાત ચાલે છે. આપણે તો પછી એમાં સ્ટોક પિકિંગ કરવાનું ને મ્યુચ્યુઅલ ફંડ લેવાનું ને પીએમએસ લેવાનું એ અલગ. એટલે સમજવાની વાત શું છે કે કંઈ નહીં કરવાના 5 વર્ષમાં ડબલ થાય છે, કરેક્ટ, રાઈટ. એટલે છે ને એક આઈ ડોન્ટ નો બધાએ જોઈ છે 5 સ્ટારની એડ જોઈ છે, એક 5 સ્ટાર જે ચોકલેટ છે ને હા, એની એડવર્ટાઇઝમેન્ટ જોઈ તમે?
એમાં છે ને એક દાદીમા છે, એ એક બેન્ચ પર બેઠા હોય છે અને એમને ચાલવામાં તકલીફ હોય છે, એટલે લાઠી હોય છે સાથે. તો એડવર્ટાઇઝમેન્ટમાં એમ બતાવે છે કે દાદીમાની લાઠી પડી જાય છે. તો ત્યાં એક જુવાનીયો છોકરો હોય છે, ઊભો ઊભો 5 સ્ટાર ચોકલેટ ખાતો હોય છે. તો એને કહે છે કે બેટા મેરી છડી ઉઠા દો. તો ઓલો છોકરો એને કહે છે હા કરું છું. પણ એ 5 સ્ટાર ખાતો હોય છે એટલે મગન હોય છે એકદમ, એટલે એ હલતો નથી. તો આ દાદીમા એને જુએ કે આ તો અજીબ માણસ છે. પછી કંટાળીને પોતે ઉઠીને છડી ઉંચકે. તો જેવું ત્યાંથી છડી ઉંચકવા જાય છે ને, તો ઉપરથી મોટું એર કન્ડિશનરનું આખું મશીન ધડામ કરીને પડે છે. એટલે દાદીમાં તો છડી લેવા ગયા એટલે બચી ગયા. એટલે છોકરાને કીધું થેન્ક યુ વેરી મચ. તો છોકરો કે કિસ લીએ થેન્ક યુ? તો કે ભાઈ कुछ नहीं करने का थैंक यू. सो आ बदी ये सब जो बात चल रहा है मार्केट में कुछ नहीं करने का, अगर आप मार्केट में कुछ नहीं करोगे तो पैसा 5 साल में डबल होता है. तो कुछ मत करो. खुद से करने जाओगे बिगाड़ोगे, वो मत करो. नहीं तो क्या होता है, लोगों को बहुत जल्दी होता है. अरे तुम क्या 5 साल में डबल करेगा, मैं कल करके दिखाता है. खत्म, पति के बाद.